પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મસ્કતમાં ભવ્ય સ્વાગત. આજે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે કરશે દ્વિપક્ષીય ચર્ચા. બંને દેશો વચ્ચે મહત્વના સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રક્ષા સચિવે સિરિયામાં શહીદ થયેલા અમેરિકાના સૈનિકો અને એક નાગરિક દુભાષિયાને આપી શ્રદ્ધાંજલિ. ડેલાવેર સ્થિત ડોવર એરફોર્સ બેઝ પર શ્રદ્ધાંજલિ માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ અને રક્ષા સચિવ પહોંચ્યા હતા. શનિવારે સેન્ટ્રલ સિરિયામાં અમેરિકન અને સિરિયાના સૈન્ય પર એક શખ્સે હુમલો કરતા અમેરિકાના 2 સૈનિકો અને એક દુભાષિયાનું મોત થયું હતું, જ્યારે 3 સૈનિકો ઘાયલ થયા છે તેમ યુએસ મિલિટરીએ જણાવ્યું. ટ્રમ્પે બદલો લેવાની સોગંદ લેતા શહીદોને મહાન દેશભક્ત ગણાવ્યા. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાથી આવતા જતા તમામ ઓઇલ ટેન્કરો પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે વેનેઝુએલા નેશનલ એસેમ્બલીએ એકમતે ટ્રમ્પે લગાવેલા પ્રતિબંધને માનવાનો ઇનકાર કર્યો છે. એસેમ્બલીના પ્રેસિડેન્ટ જ્યોર્જ રોડ્રિગ્સે કહ્યું કે ટ્રમ્પનો ઇરાદો વેનેઝુએલાના પ્રાકૃતિક સંસાધનો પર કબજો કરવાનો છે. બેડમિન્ટન વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં સાત્વિક ચિરાગે જીત સાથે કરી શાનદાર શરૂઆત. ભારતીય જોડીએ ચીનની જોડી યાંગવાંગને હરાવ્યા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં રમાનારી ચોથી ટી20 મેચ ગાઢ ધુમ્મસના કારણે રદ થઈ. ખરાબ હવામાનના કારણે મેચ શરૂ જ ન થઈ શકી. અમ્પાયરોએ સ્થિતિ પર સતત નજર રાખતા 6 વખત પીચનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ દર વખતે ધુમ્મસ વધુ ગાઢ થતાં ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેચ રદ કરાઈ. હવે ટી20ની અંતિમ મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.